Hello friends, today we are learning about ViewStat. This is the practical example of ViewStat, second practical example. First of all, we have to create a design page of ViewStat. આ એક્ઝામ્પલની અંદર આપણે જોવાનું છે કે આપણે ટેમ્પરરી વેરિયેબલ અથવા તો કંટ્રોલની વેલ્યુ આપણે ટેમ્પરરી કેવી રીતે સ્ટોર કરી શકીએ. જનરલી સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક્સ અંદર વ્યૂ સ્ટેટનો યુઝ એટલા માટે કરવામાં આવે છે કારણ કે આપણે કોઈ વેરિયેબલ્સનો ડેટા છે એ આપણે ટેમ્પરરી સ્ટોર કરી શકતા નથી, કારણ કે આપણી પાસે જે HTTP અને HTTPS પ્રોટોકોલ છે એ બંને સ્ટેટલેસ પ્રોટોકોલ છે. એટલા માટે જેવી કોઈ ઇવેન્ટ ફાયર થાય છે એટલે અગેન ઇટ વિલ પરફોર્મ અ પેજ લોડ ઇવેન્ટ એન્ડ data will be reinitialized again. That's we maintain the state, we can use a view state. તો સૌથી પહેલા આપણે આ ફોર્મ છે આપણે ડિઝાઇન્સ કરવાનું છે. આપણે જોઈએ કે એક સી લેંગ્વેજ, કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, મેથ્સ, આરડીબીએસ એન્ડ પ્રેક્ટિકલ્સ, અને એ પાંચેય માટે આપણે એક અલગ અલગ ટેક્સ્ટ બોક્સ લીધેલા છે. ટોટલની સામે એક લેબલ છે, પર્સન્ટેજની સામે પણ એક લેબલ છે. તો એમાં આપણે ટોટલ માર્ક્સ કેલ્ક્યુલેટ કરશું અને પર્સન્ટેજ પણ ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થશે. તો એ કેલ્ક્યુલેટ આપણે કેવી રીતે કરવાનું છે, કારણ કે આમાં આપણે કોઈ બટન્સ લીધું નથી, તો આપણે દરેક વખતે ડેટા છે એ રીસબમિટ કરવાનો છે સર્વર સાઇડ, એટલે કે દરેક ટેક્સ્ટ બોક્સની ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ ઉપર આપણે ડેટાને આપણે પરફોર્મ કરવાનો છે. તો લેટ્સ લુક લાઇક હાઉ ઇટ વિલ work. First we have to create an event of સી લેંગ્વેજ માર્ક્સ. આપણે દરેક કંટ્રોલ્સ લીધા છે, મીન્સ કે સી લેંગ્વેજ, કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, મેથ્સ, આરડીબીએસ અને પ્રેક્ટિકલ્સ, દરેકના ટેક્સ્ટ બોક્સ છે. ટેક્સ્ટ બોક્સનું રિલેટેડ નામ આપવાનું છે આપણે, જેમ કે સી લેંગ્વેજનું આપણે નામ આપ્યું છે TXTC, કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન માટે આપણે આપ્યું છે TXTCO, TXT Maths, TXT RDMS. We can see here TXT Practical, and name of the total is LBL Total 1 and LBL Percentage 1. તો આપણે દરેકની એક ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ છે એમાં આપણે એ કોડ લખવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ છે એ ક્યારે પરફોર્મ થાય છે, તો કે જ્યારે એની પ્રોપર્ટી ઓટો પોસ્ટ બેક છે એ ટ્રુ હોય ત્યારે. તો આપણે વી મેક શ્યોર ઓલ કંટ્રોલ્સ હેવ ઓટો પોસ્ટ બેક પ્રોપર્ટીઝ ટ્રુ ઓર ફોલ્સ. તો સી લેંગ્વેજના ટેક્સ્ટ બોક્સની ઓટો પોસ્ટ બેક પ્રોપર્ટી છે ટ્રુ કરવાની છે. પછી કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન્સની પણ ટ્રુ છે કે નહીં ચેક કરવાનું છે. મેથ્સની પણ ટ્રુ કરવાની છે, આરડીબીએસ અને પ્રેક્ટિકલ. આ શું કામ જરૂર પડશે, કારણ કે જેવી આપણે ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ છે એ તો જ વર્ક કરશે, જો એની ઇવેન્ટ તો જ ફાયર થશે જો ઓટો પોસ્ટ છે એ પોસ્ટ બેક ટ્રુ હશે તો. હવે સૌથી પહેલાં આપણે આની ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ ઉપર આપણે કોડ લખવાનો છે. તો આપણે જે ડેટા સ્ટોર કરવાનો છે એ આપણે ટોટલ, તો એક વ્યૂ સ્ટેટ આપણે ટોટલનો એક આપણે વ્યૂ સ્ટેટ છે એ આપણે બનાવશું. કી વેલ્યુ આપણે ટોટલ આપશું ઇક્વલ્સ ટુ. તો સૌથી પહેલાં આપણે ડેટા છે વ્યૂ સ્ટેટ બાય ડિફોલ્ટ છે વ્યૂ સ્ટેટની વેલ્યુ છે આપણે 0 સેટ કરવાની છે. વ્યૂ સ્ટેટ ઓફ total equals to 0. Next we must convert into the integer dot parse view stat of total plus. તો વ્યૂ સ્ટેટની વેલ્યુ અને આપણો TXTCની વેલ્યુને આપણે એડિશન્સ કરવાનું છે, એટલે કે ઇન્ટીજર ડોટ પાર્સ TXTC dot text. તો ધીસ ડેટા આર ટુ બી સ્ટોર્ડ ઇન ટોટલ નામનો જે વેરિયેબલ વ્યૂ સ્ટેટનો જે લીધો છે એની અંદર ડેટા છે એ સ્ટોર થઈ જશે. તો આવી જ રીતે આપણે ફરીથી આ બધું જ ડેટા છે એ આપણે દરેક કંટ્રોલ્સની અંદર આપણે લખવાનો છે. તો આને આપણે કંટ્રોલ સી કરી દઈએ. ફરીથી આપણે બીજા ટેક્સ્ટ બોક્સ માટે કેવી રીતે લખશું,
તો કે એમાં પણ આપણે આ જ રીતે લખશું, પણ આમાં વ્યૂ સ્ટેટ ટોટલ્સને આપણે કોની સાથે એડ કરાવશું તો કે CO નું જે એક ટેક્સ્ટ બોક્સ છે એની સાથે. અગેન પેસ્ટ ઇનટુ ધ મેથ્સ, તો અહીંયા આપણે લખશું math ડોટ ટેક્સ્ટ, એવી રીતે RDBMS ને એવી રીતે પ્રેક્ટિકલ. તો આ ડેટા છે વ્યૂ સ્ટેટની અંદર સ્ટોર થઈ ગયો. હવે આપણે શું કરવાનું છે તો કે આ ડેટા છે એ આ લેબલની અંદર શો થયો, તો લેબલને આપણે વ્યૂ સ્ટેટની વેલ્યુ છે આપણે અસાઇન કરશું. LBL ટોટલ નામ આપ્યું છે આપણે, total1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ્સ ટુ વ્યૂ સ્ટેટ of total dot toString. toString is required because we have to convert data into the text format. બરાબર, આ સામે આપણે લેબલ ની અંદર ડેટા સ્ટોર કરવો છે એટલા માટે થઈને આપણે એને સ્ટ્રિંગ ની અંદર કન્વર્ટ કરવું પડશે. તો આ દરેક વસ્તુ ફરીથી આપણે દરેક કંટ્રોલ્સ ની ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ ઉપર આપણે પેસ્ટ કરી દઈએ. કંટ્રોલ S. હવે આપણે આને રન કરીએ છીએ, જોઈએ કે શું થાય છે. લેટ્સ ટ્રાય ઇટ. We have to convert into integer. Let's copy it. Control C. Control V. Control V. Control V. Control S and run the website. તો સૌથી પહેલા આપણે સી લેંગ્વેજના માર્ક્સ એન્ટર કરશું. બરાબર, તો આપણે જોઈએ છે કે એડિશન છે એ થતું નથી. શું કામ નથી થતું? કારણ કે જ્યારે આપણે કોઈ ટેક્સ કોઈ ઇવેન્ટ પરફોર્મ કરીએ ત્યારે ફરીથી ઇટ વિલ લોડ, મીન્સ કે લોડ ઇવેન્ટ છે દરેક વખતે પરફોર્મ થશે. તો એટલા માટે થઈને આપણે એક કન્ડિશન છે આપણે સેટ કરવી પડશે કે આપણે વ્યૂ સ્ટેટની વેલ્યુ 0 એક જ વખત આપશું. ક્યારે? તો કે જ્યારે કોઈ ઇવેન્ટ છે પરફોર્મ કરવામાં નથી આવતી ત્યારે. નોટ is post back. ઇટ મીન્સ વોટ કે કોઈ ઇવેન્ટ પરફોર્મ થઈ છે કે નહીં. જો નો પરફોર્મ થઈ હોય તો એની વેલ્યુ આપણે 0 સેટ કરશું, અધરવાઇઝ આપણે એની વેલ્યુ છે એટ ઇટ ઇઝ જે છેલ્લી છે એ રાખશું. લેટ્સ ટ્રાય ઇટ. We can see in total will be increment. તો ટોટલ છે એ દરેક વખતે ઇન્ક્રીમેન્ટ થાય છે જ્યારે આપણે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે આપણે ચેન્જ કરીએ છીએ. તો ધીસ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ વ્યૂ સ્ટેટ. ટેમ્પરરી ડેટાને તમે સ્ટોર કરી શકો છો. જો આ જ વસ્તુ વેરિયેબલ લેવામાં તો વેરિયેબલ છે એ ઇનિશિયલાઇઝ થશે એટલે ડેટા છે એ ફરીથી 0 થી રીસેટ થશે. હવે આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરીએ. તો પર્સન્ટેજ આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું? લેબલ p1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ્સ ટુ, જો એક જ સબ્જેક્ટના આપણે ઇનપુટ કરશું તો એના પર્સન્ટેજ છે મીન્સ કે એટ ઇટ ઇઝ જ હશે. તો આપણે એને ડિવાઈડ બાય સીમાં જો કોઈ માર્ક્સ ઇનપુટ કરશે ફક્ત તો એની ડિવાઈડ બાય 1 કરશું. પછી બે સબ્જેક્ટના માર્ક્સ હશે તો આપણે 2 કરશું. સિમ્પલ એક્ઝામ્પલ છે, એમાં બીજું કોઈ લોજિક તમારે ચલાવવાનું નથી. ખાલી વ્યૂ સ્ટેટની અંદર રેકોર્ડ્સ કેવી રીતે સ્ટોર થાય એ જ વસ્તુ આપણે અહીંયા ચેક કરવાની છે.
તો આમાં આપણે લેબલ total1 ડોટ ટેક્સ્ટ આને આપણે ઇન્ટીજરમાં કન્વર્ટ કરશું, ઇન્ટીજર ડોટ પાર્સ ડિવાઈડ બાય 1. તો આ ડેટા છે એ ડબલમાં હશે, કારણ કે percentage છે it may be possible in decimal places, then we have to convert into the double format, double dot parse. તો આ ઇન્સ્ટ્રક્શન્સ ને આપણે કોપી કરી લઈએ, કંટ્રોલ સી વી ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 3 divide by 4 and divide by 5. Control S and let check it. તો આને ફરીથી આપણે સ્ટ્રિંગ ફોર્મેટની અંદર કન્વર્ટ કરવું પડશે, ડોટ ટુ સ્ટ્રિંગ, કારણ કે ડેટા છે આપણે સ્ટોર કરવાનો છે ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટની અંદર, એટલા માટે કોપી કરી લઈએ આને, કંટ્રોલ સી વી કંટ્રોલ વી કંટ્રોલ એસ $89. We can see here a value of total and percentage. Sorry, we have to change the values of division 3, 4 and 5. Okay, again we will execute T9. We can see here a value of total and value of percentage. તો આવી રીતે આપણે વ્યૂ સ્ટેટનો યુઝ કરી શકીએ. જનરલી એનો મેઇન પર્પઝ છે બેકએન્ડની અંદર અથવા તો ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવું. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે નવા વિડીયો છે એનું નોટિફિકેશન્સ તરત મેળવી શકો. થેન્ક યુ વેરી મચ.